નમસ્કાર, અત્યારે હું આવી ગઈ છું ડાંગ બેઠક પર, જ્યાં ખરાખરીનો જંગ જામ્યો છે. ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં મંગળભાઈ ગાવિત માત્ર થોડા માર્જિન સાથે જીત્યા હતા અને આ ડાંગ બેઠક કોંગ્રેસે કબજે કરી લીધી. પણ મંગળભાઈ ગાવિતે પક્ષ પલટો કરી દીધો અને હવે આ બેઠકે વધુ એક વખત મતદાન કરવાનો વારો આવ્યો છે. માત્ર થોડા માર્જિનથી જીતેલા મંગળભાઈ ગાવિત હવે ભાજપ સાથે બેસી ગયા છે. તો માત્ર એ થોડા મતોનું જે માર્જિન હતું તે કોંગ્રેસ કેવી રીતે કવર કરશે? અને તેની સાથે સાથે એક રસપ્રદ બાબત એ છે કે આ ડાંગ બેઠક પર સૌથી વધારે જે મતદારો છે તે ખ્રિસ્તી મતદારો છે, આદિવાસી મતદારો છે, જે પરંપરાગત કોંગ્રેસના મતદાતાઓ છે. હવે બીજેપીએ અહીંયા ગ્રાસરૂટ લેવલ પર કામ શરૂ કર્યું છે, તો સામે પક્ષે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે. શરૂ કરીશું ડાંગની બેઠકથી મતનું મહાભારત. મારી સાથે બીજેપી અને કોંગ્રેસમાંથી બંને તરફથી કાર્યકર્તાઓ અને અહીંયાના હોદ્દેદારો જોડાયેલા છે. સૌથી પહેલા બીજેપીથી શરૂઆત કરીશું. આ બેઠક તો કોંગ્રેસની છે, વર્ષોથી કોંગ્રેસ જીતતું આવ્યું છે. એવું કહેવાય છે કે બીજેપીએ ખૂબ ગ્રાસરૂટ લેવલ પર હવે અહીંયા કામ શરૂ કર્યું છે. મંગળભાઈ ગાવિત પણ હવે તો તમારા સાઈડ આવી ગયા છે, તો બેઠક જીતવાની કેટલી શક્યતાઓ? મેડમ 100% જીતીશું. આપે કીધું કે ડાંગ જિલ્લાના મોટા ભાગના બધા ખ્રિસ્તી ભાઈઓ કોંગ્રેસમાં છે. એવું કશું નથી. અહીંયા અમે ખ્રિસ્તી હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, તમામ અમે બધા જ ભાઈચારાથી રહીએ છીએ અને એવું કશું છે નથી. આ એક બનાવવાની વાત છે કે ખ્રિસ્તી એટલે કોંગ્રેસના છે, એ તદ્દન ખોટી વાત છે. અને હાલમાં અમારા મંગળભાઈ સાથે 500 કાર્યકર્તા અહીંયા બીજેપીમાં જોઈ થયા છે. સાથે સાથે અમારે ગારખડી પંચાયતમાં 2000 લોકો જોઈ થયા છે. ત્રીજા તબક્કામાં અમારી હનોતપાડા ગ્રામ પંચાયત બીજેપીમાં જોઈ થઈ છે. અને આ વખતે અમે જીતીશું, એક પાક્કી વાત છે અને વિજયભાઈનો વિજય થશે. ચલો, બીજેપી તો ફૂલ કોન્ફિડન્સમાં દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ હસી રહ્યા છે. બેન, તો અહીંયા શું લાગે છે, ખરેખર આ જંગ એટલો બધો ટફ છે કે પછી બીજેપી માત્ર હવામાં વાતો કરે છે? બેન, હવામાં બધી વાતો છે. ડાંગ જિલ્લામાં વર્ષોથી થાકી ગયા આ જે ઉમેદવાર, બીજેપી પાસે પહેલી વાત તો ઉમેદવાર જ નથી. વિજયભાઈને 5 વખત ટિકિટ આપી, એમાં 3 વાર તો હારેલા છે. આ ચોથી વાર હારીને પાછી હેડ્રિક નહીં કરે તો જોજો. લોકો એમને પસંદ નથી કરતા. લોકો પસંદ નથી કરતા વિજયભાઈને, સીધો આક્ષેપ થઈ ગયો. ના મેડમ, એવું કશું છે નથી. વિજયભાઈ પાસે જે કલા છે એ ખૂબ સારી છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે. અને હકીકતમાં વિજયભાઈ ગત વખત બી થોડામાંથી 767 કે 68 મતથી હારેલા છે. એ કંઈ બહુ મોટી માર્જિન નથી. અને હું કહું છું, આ હવામાં નથી. આપણા ચેનલમાં રેકોર્ડિંગ રાખજો. જો આ વખતે બીજેપી 15-20 હજારની લીડ નહીં જીતીશું તો અમે પોલિટિક્સ છોડી દઈશું. એ 700-800 મત તો મંગળભાઈ ગાવિતે કવર કરી આપ્યા હશે એમને. હા બેન, આ લોકો હવામાં વાત કરે ને અમે કેટલા વોટે જીતવાના એમ કીધું. 700 થી 800 મતોનું માત્ર માર્જિન હતું. હવે એવામાં જયારે મંગળભાઈ જીત્યા હતા તો હવે તો મંગળભાઈ પેલી સાઈડ જતા રહ્યા. મંગળભાઈ પેલી સાઈડ જતા રહ્યા એ વાત સાચી છે, પણ મંગળભાઈ પોતાના સ્વાર્થ માટે ગયા. એનાથી ઉલટા લોકો એની સાથે નહીં જશે, પણ લોકોનું તો વધારે જોશ વધ્યું અને લોકો જે ભાઈ મંગળભાઈને નહીં આપવાના વોટ પેલા કોંગ્રેસને નહીં આપતા હતા ને, તેઓ હવે કોંગ્રેસને વોટો કરશે અને કોંગ્રેસ માટે લડશે. ને આ ગમે તે મંગળભાઈ ત્યાં ગયેલો છે ને, તો અમે વિજયભાઈ બાજુ હતા ને, તેઓ વિજય બાજુ નહીં થાવું, કેમ કે મંગળ ગયેલો છે, એ ગદ્દાર માણસ ગયેલો છે ત્યાં, એટલે નહીં જ જશે મંગળ. કયા કયા એવા કામો રહી ગયા છે કે જે એવું લાગે છે કે હજી ડાંગનો એટલો વિકાસ નથી થયો? જો મેડમ, વિકાસની વાત કરીએ તો આ ભાજપ સરકાર હવે 26 વર્ષથી રાજ્યમાં તો છે. અમે બધા જાણીએ છીએ કે આ બધા ન્યૂઝમાં જોઈએ છે. તો વિકાસ એટલો થયો હતો તો એ લોકોએ આ ધારાસભ્ય ખરીદવાની જરૂર ના પડત. અને ગઈકાલના ન્યૂઝમાં જ અમે જોયું છે કે પાટકર સાહેબ જે અહીંયાના પ્રભારી પણ છે, એ પોતે સ્વીકારે છે કે કોંગ્રેસીઓને અમે ગ્રાન્ટ નથી આપતા. તો આ વસ્તુ છે કે ભાજપની જે વાત કથની અને કરણી અલગ અલગ થાય છે. અને બાકી વિકાસ માટે તો આજે કોઈ વિકાસ થયો જ નથી. હવે જે આ લોકો જે લગભગ લિસ્ટ લઈને આવ્યા છે, વિકાસ ગાથાનું જે લઈને આવ્યા છે, પણ એ બધી પોકળ વાતો છે એ છે. બાકી રિયાલિટી જોવે તમે હમણાં પણ આ ડિબેટ પર મારી પાસે આવજો, તમને એક પણ શાસન તો કોંગ્રેસનું હતું ને, તો પછી કેમ વિકાસ ન થયો? ના, કોંગ્રેસનું શાસન રાજ્યમાં 26 વર્ષથી, ગુજરાતમાં જોઈએ છે તો ગુજરાતમાં 26 વર્ષથી ભાજપ સરકાર છે. આપણે ડાંગની વાત કરીએ. ડાંગમાં જે છે 10 વર્ષથી ભાજપની સરકાર છે. બસ 2.5 વર્ષ પછી ટર્મ બદલે એમાં અમારા મેમ્બર જે કારોબારી સમિતિ અને જે ઉપપ્રમુખ જે બન્યા છે, પણ 10 વર્ષથી જોવા જાય તો સત્તા ભાજપની જ છે.
વિકાસ તો થતો નથી, આક્ષેપ સીધો બીજેપી પર થઈ રહ્યો છે. કેમ ડાંગનો એટલો વિકાસ ન થયો? મેડમ, વિકાસની વાત તે કરીએ જ. બેને કીધું કે મંગળભાઈ ગદ્દાર છે, તો આ ભાઈ કઈ હું દૂધનો ધોયેલો છે? જે ભારતીય જનતા પાર્ટીમાં આ જોઈ થયેલો છે. એણે એક પ્રથમ તો ડેલકરમાં ઉમેદવાર કરી, ડેલકરમાં ઉમેદવાર કર્યા પછી એનું પતંગનું નિશાન હતું. એ 15 વર્ષ વીત્યા પછી કોંગ્રેસમાં ગયો, કોંગ્રેસને લાત મારી અને ફરી બીજેપીમાં આવ્યો, બીજેપીને આ લાત મારી અને ફરી પાછો એ કોંગ્રેસમાં ગયો છે. બરાબર, આ ફોટા એના મારા પાસે છે જ. બરાબર, આ કેમેરા પર બરાબર જોઈ લેજો. આમ તો ગણપતભાઈ વસાવાની શાખ દાવ પર લાગી છે. એવું કહેવાય છે કે ગણપતભાઈ વસાવા સતત અહીંયા જ રહેશે ડાંગમાં. જ્યારથી આ ડાંગ બેઠક તેઓ હાર્યા કે એમની શાખ દાવ પર ત્યારથી લાગી ગઈ છે. ગણપતભાઈએ શું ઠાની લીધી છે અહીંયા? ગણપતભાઈ અમારા પ્રભારી મંત્રી છે, એમને એનો ચૂંટણીનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે, એટલે એ ચોક્કસ એ મહેનત કરવાના છે. અને અમારા એકદમ એક્ટિવ નેતા છે, શિક્ષિત છે અને આદિવાસી વિસ્તારના છે, એટલે આદિવાસી લોકોની જે પરિસ્થિતિ છે એ જાણે છે અને એમણે ઘણી બધી ગ્રાન્ટો આદિવાસી વિસ્તારની અંદર ફાળવી છે. અને આ મારા મિત્ર સ્નેહલભાઈ જે વાત કરી કે 26 વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે, તો બીજેપીની સરકાર છે એ વાત સાચી છે એમની. ગુજરાતની અંદર લોકો શિક્ષિત છે, ગુજરાત મોડલ આખા વિશ્વની અંદર આજે પ્રખ્યાત છે. તો શિક્ષિત લોકો છે એ લોકોને ખબર છે કે કઈ પાર્ટી લોકોનો વિકાસ કરે છે, ગુજરાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એટલે લોકો હમણાં સુધી બીજેપીને મત આપતા. ડાંગમાં શિક્ષણનું પ્રમાણ કઈ પ્રકારનું? શિક્ષિત લોકો છે ગુજરાતમાં છે, પણ ડાંગમાં શિક્ષિત લોકો છે ખરા? બેન, એમને ખબર નથી, કદાચ ડાંગની જીઓગ્રાફી એમને ખબર નહીં હોય. ડાંગના અંદર પર યર 80,000 વર્ષનું માઇગ્રેશન છે. જો 25 વર્ષથી એ લોકોનું શાસન છે તો 80,000માંથી કેટલું માઇગ્રેશન એ લોકોએ અટકાવ્યું? ડાંગના કયા આદિવાસીઓને રોજગારી આપી? તમે જુઓ છો, સુગરમાં લોકો, દ્રાક્ષમાં, મહારાષ્ટ્રમાં ગમે ત્યાં દર વર્ષે 80,000 પબ્લિક અહીંથી માઇગ્રેટ થઈને બહાર રોજગારી માટે જાય છે. કેમ રોજગારી ઊભી નહીં કરી? ડાંગમાં કોઈ પણ રોજગારીની તકો નથી જોવા મળતી. હું આપું છું જવાબ. હરેશભાઈ કહે છે કે 80% લોકો જાય છે માઇગ્રેશન કરીને, અહીંયા બેરોજગારી છે. હરેશભાઈ સાચી વાત કીધી. અમે ગ્રેજ્યુએટ થયેલા છે કોંગ્રેસના શાસનમાં, તો અમે બધા કલેક્ટર બની ગયા છે. બરાબર, અને આ લોકો જ ખાલી બેરોજગાર છે. બાકી તો અમે 26 વર્ષમાં એમણે વિકાસની વાત કરી. 26 વર્ષમાં મેડમ, હું એમ કહું છું 26 વર્ષમાં અહીંયા ડાંગ જિલ્લામાં આ 17 જેટલી શાળાઓ આપી છે. અહીંયા આ ડાંગ જિલ્લામાં આપણે વિજયભાઈ રૂપાણીની સરકારે અહીં ડાંગના દરેક ખેડૂતોને લગભગ 28,000 ખેડૂતોને કિસાન PM નિધિ આપી છે. 6,000, એ બી 17 કરોડ જેટલી મોટી રકમ આપી છે. આ ડાંગ જિલ્લામાં લગભગ જ્યારે સંસદ લોકોના આ ખિસ્સા પકડીને, આ ટી શર્ટ પકડીને પર પડતું હતું, ત્યારે એક ગેસના બોલાવા આપવામાં આવતા હતા. આજે આ ડાંગ જિલ્લામાં પાક વીમામાંથી ડાંગ જિલ્લાને પાકમાં અતિવૃષ્ટિ થઈ, ડાંગમાં આટલા ખેડૂતોનું નુકસાન થયું. કેમ ડાંગને બાકાત રાખ્યું? આટલા બધી ડાંગની ચિંતા હતી તમને તો કેમ ડાંગને બાકાત રાખવામાં આવી? મેડમ, આ હરેશભાઈ જે કહે છે, સરકારનો રૂલ છે મેક્સિમમ 25 થી 30% તો બી નુકસાન થવું જોઈએ. આ લોકો તો ખેડૂત નથી. હું ખેડૂત છું, મારે ઘરે ચાર જગ્યાએ હું ખેતી કરું છું, મને ખબર છે. બરાબર, હું એમ કહું છું, હવે એ તો કોંગ્રેસના છે એટલે કહેવાના જ છે કે અમારે બરાબર છે. બતાડો, સરકારના આંકડા બતાડો, એવું કશું છે નથી. હવે મેડમ, આપણે વધારે વાતો નથી કરતા, પણ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારે સંસદની અંદર 2 બિલ પાસ કર્યા કિસાન સમૃદ્ધિ માટે, ખેડૂતોના કલ્યાણ માટે. અને સૌથી પહેલા વિરોધ કરવા વાળો પક્ષ હોય તો એ છે કોંગ્રેસ. ને રાજ્યો સળગાવી દીધા કોંગ્રેસે. જો મેડમ બી ખુશ થઈ ગયા, કોંગ્રેસ વાત કરી, મેડમ પણ ખુશ થઈ ગયા. વિરોધ કોંગ્રેસ બોલાવવા માટે કોંગ્રેસે જે ગરીબ લોકોને આપ્યું છે તે ભાજપ સરકારે આજ સુધી નથી આપ્યું. આજે કોંગ્રેસનું રાજ હતું ને તો લોકો જતા લાઈનમાં નહીં ઉભા રહેતા. હવે બેંકમાં લાઈન, ATM પર લાઈન, અને અમે અનાજ લેવા જઈએ ને તાવ લાઈન. તેઓ તો અંગૂઠા પાડે તો પડે ને પાવતી નીકળે તો અનાજ મળે, ને તો અનાજ નહીં મળે. લોકો સાંજે જ અમે જઈએ ને બધે તો એમ કે કોંગ્રેસના રાજમાં શું આવ્યું? કોંગ્રેસના રાજમાં એટલું હતું કે તમે રેશન કાર્ડ જઈને ભંડારવાળાને આપી દઉં, જેવી એટલું આપણને અનાજ ભરી આપે. હમણાં મારો ખુદનો અનુભવ કે મેં મારા 2 અંગૂઠા આપ્યો, ત્રીજો અંગૂઠો આપ્યો, ત્યારે મારી ત્યાં પાવતી નીકળી. એક દિવસે ગઈ ત્યારે કે નેટવર્ક નથી, બીજા દિવસે બી ગઈ ત્યારે નેટવર્ક નથી, ત્રીજા દિવસે ગઈ ત્યારે 3 અંગૂઠા દબાવીને ત્યારે મને કેટલા 6 કિલો ચોખા ને 14 કિલો ઘઉં મળ્યા. ને જ્યારે જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાર્ડ ખાલી આપણે તો આપી દેવાનું, દુનિયાભર આપણને અનાજ મળી જતું હતું. અનાજનો જથ્થો નથી મળતો, અને જ્યારે આવો સમય આવ્યો છે ત્યારે અહીંયાની આદિવાસી જનતા સુધી કેમ અનાજ નથી પહોંચતું? અહીંયા કોઈ ઓરમાયું વર્તન થઈ રહ્યું છે?
એવું કશું છે નથી મેડમ. અહીંયા ભૂતિયા કાર્ડ જે રેશન કાર્ડ જે છે એ આપણા ત્યાં નહીં પણ આખા ભારત દેશમાં લગભગ બહુ બધા હતા. અને ગુજરાત સરકારે આ કાયદો બનાવ્યો કે આપણે ઓનલાઈન જે રસીદની આ બેન વાત કરે છે, હું એની જ વાત કરું છું, બરાબર. હવે હકીકતમાં આવા કૌભાંડોને ડામવા માટે, આવા વચેટિયાને બહાર કાઢવા માટે ગુજરાત સરકારે આ પગલાં લીધા છે. માટે આપણે આ રસીદવાળું કાઢ્યું છે. નથી એવું. અને બધાને અનાજ મળે છે. જે બે બીપીએલ ધારકો છે એમને તમામને મળે છે અને બધા અનાજ લે જ છે. ચાલો, બેરોજગારીનો એક મુદ્દો છે અહીંયા, તેની સાથે અનાજનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, બીજા કયા કયા મુદ્દા? મારા ભાઈ પેલે બેરોજગારીનો મુદ્દો જે કીધો ને, તો રોજગારની વાત કરીએ તો દર વર્ષે સ્કિલ બેઝ જે રોજગાર ખરું ને, સ્કિલ બેઝ એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી રાજ્ય સરકારનો ટાર્ગેટ છે 2000નો, અને ફૂલફિલ દર વર્ષે થાય છે. ટ્રેનિંગો થાય છે. જીપીએસસી, યુપીએસસી થી લઈને ક્લર્કથી લઈને બધી જ પ્રકારની ટ્રેનિંગો થાય છે. પોલીસ ભરતીની ટ્રેનિંગો થાય છે. ટીએસપીની ગ્રાન્ટમાંથી થાય છે, કલેક્ટરશ્રીની ગ્રાન્ટમાંથી થાય છે, બધી જગ્યાએથી થાય છે. રાજ્ય સરકારની યોજનાઓના પ્રયત્નો બહુ સારા છે અહીંયા, પણ જ્યારે પારદર્શિતાની વાત આવે ને તો ત્યારે આપણે એક વ્યક્તિ તરીકે મહેનત કરવી પડે. કોમ્પિટિશનની અંદર જતા હોય, હજુ સ્કિલ ઓછી પડતી હોય તો ત્યારે ક્યાંથી? હવે એ સ્કિલની વાત કરું તો અમે જ્યારે, હું હમણાં 30 વર્ષનો છું, જ્યારે અમે સ્કૂલની અંદર એકડા બગડા તગડા ભણતા હતા ને ત્યારે તો કોંગ્રેસની સરકાર હતી, એમણે અમને અભ્યાસક્રમમાં શું શીખવ્યું? તો અમારે અહીંયા આવીને ઊભું રહેવું પડે. સ્કિલ 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 સ્કિલની વાત કરું છું, સ્કિલની વાત કરું છું. રોજગારીનો જી મેડમ, સૌથી પહેલા હું તમને કહેવા માંગુ છું, જે સુરેશભાઈ જે તમને બતાવ્યું છે, મારી પાસે પણ આ આંકડા છે. આ જે છે, આ બેન જે દેખાય છે, આ છે આજના હાલના ભાજપના પ્રમુખ, જે પોતાની સત્તા લાલસા માટે, ભાજપના પ્રમુખ છે બીબીબેન ચૌધરી, જે સત્તા લાલસા માટે કોંગ્રેસ સાથે સમર્થન કરીને જ્યારે એમને એ પેનલ કર્યું છે. જ્યારે જે પેલા સુરેશભાઈ જે બતાવ્યો છે તમને ફોટો, એ તો 5 વર્ષ જૂનો બતાવ્યો છે. આ તાજો ફોટો છે. 2 વર્ષ સત્તા લાલસા આટલી હદ સુધી આવી ગઈ છે ભાજપ માટે કે એ લોકોના પ્રમુખો, આ જોઈ શકો છો, બીબીબેન ચૌધરી જે પ્રમુખ છે હાલના, કોંગ્રેસના ટેકાથી આજે બેઠા છે. ભાજપ વાળાને છોડીને અમારી પાસે આવ્યા હતા અને અમે એમને બેસાડ્યા હતા. તો આજે આ સત્તાની લાલસા એટલી બધી વધી ગઈ છે. અને વાત રહી એ કે આ પાછળની લાઈનમાં જો લો, કેમેરો ફેરો, આ જે બાકીના આવ્યા છે ને, ભાજપ પાસે માણસો નથી, માણસો. અમારી પાસે જે છે આ માણસો, એ અમારા માણસો ડાંગના છે, આહવાના છે. આ બીજા માણસો ભાડાઈના માણસો લઈને આવે છે અને ડિબેટ કરવા માંગે છે. તમે એક પ્રશ્ન, જી એક સવાલ આપને પણ કે મને એ પ્રશ્નનો જવાબ આપી દે. આ સાથે ઉભા રહેલા બધા વ્યક્તિઓ ભાજપને વોટ આપશે. ગણપતભાઈ આજે 17.5 વર્ષથી આદિજાતિના મંત્રી છે. એ મંત્રી હોવા છતાં આદિવાસીના દાખલા ભરવાડ આયર ચારણને તમે આપી દીધા. લોકોને મારવાનું કામ ચાલુ છે હરેશભાઈ, બરાબર. એમના મંત્રી થયા પછી ડાંગના જંગલમાં 45% ઘટાડો નોંધાયો. 66 કેવીના નામે, જંગલ મંડળીનો કૂપના નામે આખું ડાંગનું જંગલ સાફ કરી નાખ્યું. પ્રશ્નો ઘણા બધા છે. મને એમ કહો કે આ વખતે કયા નામે વોટ માંગવામાં આવી રહ્યા છે? ડાંગની જે ભોળી જનતા, આદિવાસી જનતા, એ જનતા પાસે શું, કયા નામે વોટ માંગવામાં આવી રહ્યા છે સૂર્યકાંતભાઈ માટે? બેન, ડાંગ જિલ્લામાં પહેલી વસ્તુ તો કોમ્યુનિકેશન ઝીરો. આજની તારીખમાં બે ડાંગના 138 ગામડામાં કોમ્યુનિકેશન નથી. બાળકોને તમે ઓનલાઈન કેવી રીતે ભણાવો છો? 22 ટાવરના વાયદા કરેલા 8 ટાવર ચાલુ થયા છે 10 વર્ષમાં, માન્ય એમપી સાહેબે. એજ્યુકેશનના નામે ડાંગમાં ફક્ત 28 જગ્યાએ સ્ટાફ ક્વાર્ટર્સ છે. એના સિવાય 412 એસએમસી સ્કૂલ છે, 28 સ્ટાફ ક્વાર્ટર્સના મકાન છે. કેવી રીતે શિક્ષક ભણાવે? એટલે મંગળભાઈએ કોઈ વિકાસ નતો કર્યો? કોણે જ વિકાસ નથી કર્યો ડાંગનો બેન? મંગળભાઈએ પણ વિકાસ નતો કર્યો. કોંગ્રેસના મંગળભાઈ, હવે તમારા પાટકર સાહેબે તો કાલે કીધું કે અમે કોંગ્રેસના એમએલએ હોય તો ગ્રાન્ટ નથી આપતા, તો વિકાસ કેવી રીતે કરો? ચલો, વિકાસ નથી થતો. મેડમ, આ વિકાસ નથી થતો ને, એ જ જોઈને આ મંગળભાઈ ભાજપમાં આવ્યા છે. અને કેમ આવ્યા છે? આ કોંગ્રેસથી હરાન છે, આ કોંગ્રેસથી પરેશાન છે, કોંગ્રેસમાં જૂથવાદ છે. એક મિનિટ મારી વાત સાંભળો. હરેશભાઈ એક મસ્ત વાત કરી કે અહીંયા આ ડાંગ જિલ્લામાં ખરેખર એમની વાત સાચી છું. કેમ? સત્ય વસ્તુનું સ્વીકારવું પડે. એમ સ્વીકારે છે કે ડાંગ જિલ્લામાં BSNL ટાવર નથી. આ ભારતીય જનતા પાર્ટી, આ નરેન્દ્ર મોદીએ જે કર્યું ને, આ એ લોકોએ કરવાનું હતું. એમના પાપે આ અહીંયા સુધી લોકો આવ્યા છે. 2000 થી આ ગુજરાતમાં ટાવર ચાલુ થયા છે. કોંગ્રેસને પૂછો કેટલા ટાવર ઉભા કર્યા.
એમના કિશન પટેલને પૂછો કેટલા ટાવર ઉભા કર્યા. આ નરેન્દ્ર મોદીએ 7 ઠોકીને કહું છું 27 ટાવર આપ્યા 6 વર્ષની ગાળામાં. 27 માંથી 17 ચાલુ છે અને 10 પ્રગતિમાં છે. કનેક્ટિવિટી નથી અહીંયા ડાંગમાં, કનેક્ટિવિટી નથી બિલકુલ. નથી અહીંયા કનેક્ટિવિટી નથી. અને જે પણ BSNL ના ટાવરો હતા તે નહીં, અને જીઓના ને ગમે ત્યાં મૂકી દીધા તે પણ નહીં પકડાય. અને કોંગ્રેસની સરકારમાં આ ઓનલાઈન શિક્ષણ હતું જ નહીં. રસ્તા, પાણી અને એના સિવાયની બીજી સુવિધા કઈ પ્રકારની? રસ્તા, પાણી કઈ પ્રકારના? મારે રસ્તા પર નથી બોલવું, સુવિધા પર નથી બોલવું. આદિવાસીઓને ધીરે ધીરે મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજેપી. આજે કોરોનાના સમયમાં 6ઠા મહિનામાં કેન્દ્ર સરકાર નિર્ણય કર્યો કે ડાંગ જિલ્લામાં જેટલા ઇકો સેન્સિટિવ ઝોન છે એ બધામાં ખેડૂતોમાં બીજા હકદારમાં ફોરેસ્ટનું નામ ચડાવવાનું. અમે હું મરી ગયેલા, અમે માલિક નથી, અમે હું પટ્ટેદાર છે. એક આરોપ તો આ સતત લાગતો આવ્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સાથે RSS અહીંયા મૂળ મજબૂત કરી રહ્યા છે અને એવું કહેવાય છે કે ડાંગના જે આદિવાસીઓ છે તેને ડરાવવામાં, ધમકાવવામાં આવી રહ્યા છે. અને બીજો આરોપ આ ભાઈએ પણ મૂક્યો. મેડમ, આવું જો હોત તો હું એમને પૂછું છું, દાખલે ડાંગના આદિવાસીઓને ડરાવે છે. આ ડાંગ જિલ્લામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ આ ડાંગ જિલ્લામાં 3000 થી વધુ લોકોને FRC માં જમીન આપવામાં આવી છે. 3000 થી વધુ. મારા પાસે પુરાવા બી છે, લગભગ હું મોબાઈલમાં કાઢીશ તો પુરાવા એ મળી જશે મારા પાસે. તમારા પાસે લેખિતમાં છે, મારા પાસે બી છે. આ ભાજપની સરકારે કર્યું છે. જો આદિવાસીને આ લોકો એમ કહે છે કે આ લોકો ડરાવે છે, એવું કશું છે નથી મેડમ. ખ્રિસ્તી મતદારોને ડરાવવામાં આવે છે. મારી વાત સાંભળો, એમણે કીધું જમીન આપી, નો ડાઉટ, હું બી કબૂલ કરું કે જમીન આપી, પણ એ જમીનમાં હજુ સુધી એ લોકોના નામ નથી ચડ્યા. એમને 4 ફૂટથી નીચે ખોદવાની પરમિશન નથી. એ જમીન પર કોઈ વાણિજ્ય હેતુ કરવાની કે જમીનને કોઈ પણ ધંધાકીય રીતે ઉપયોગમાં લેવાનો કોઈ પણ એ લોકોએ હજુ સુધી પરિપત્ર કર્યો નથી 10 વર્ષમાં. 2006માં હકપત્રો આપેલા તેને હજુ સુધી. અને આજની તારીખમાં જે જમીનમાં આ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યા છે એ જમીનોમાં આ લેટર છે ગુજરાત સરકારનો, એમાં બીજા હક તરીકે ફોરેસ્ટને દાખલ કર્યા છે. કઈ રીતે કર્યા તમે? ડાંગા આદિવાસીઓને તમે ઘર બહાર કરવાની આ ષડયંત્ર તો તમારું છે ને. આ સાતબારા જો તાપી ડિસ્ટ્રિક્ટ નું સાતબારા છે, એમાં બીજા હકમાં છે ને ફોરેસ્ટ નું નામ ચડી ગયું છે. અને ફોરેસ્ટ અધિકારીએ ડાંગ મામલતદારને પણ પરિપત્ર લખ્યું કે તાત્કાલિક અસર એમનું નામ ચડાવો. શું અમને ધીરે મારવાનો પ્રયત્ન કરો? મેડમ, કોઈને અહીંયા મારવાનું નથી. જે ફોરેસ્ટ લેન્ડની જે જમીન છે કશું સાહેબ પકડાય નથી. જો મારા બાપની મિલકત હોય ને તો મારું જ નામ હોય, તમારું નામ ના હોય. અહીંયા આવું કશું છે નથી. હું કહું છું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન છે એની વાત છે, બરાબર. જમીનનો ખૂબ મોટો પ્રશ્ન અને તેની સાથે સાથે સુવિધાઓ પણ લોકો સુધી નથી પહોંચી રહી. આરોપ લાગી રહ્યો છે કે મંગળભાઈ ગાવિતને પૂરતી ગ્રાન્ટ નથી આપવામાં આવતી. મેડમ, સુવિધાની વાત કરીએ તો 2007ની અંદર માનનીય વિજયભાઈ પટેલ ભાજપના ઉમેદવાર હતા અને એમને પ્રતિનિધિત્વ કરવાની તક મળેલી. વિજયભાઈ પટેલની રજૂઆતો આપણે સાંભળીએ તો સૌપ્રથમ પાણી અહીંયા આહવાનગરને જે લશ્કરિયા પાસે આપણે નીર સાક્યા પાસે એક ડેમ બનાવવામાં આવ્યો છે, એ વિજયભાઈ પટેલ સાહેબની રજૂઆત હતી. જંગલ ફોરેસ્ટ વિસ્તાર અંતર્ગત જે બી રસ્તાઓ છે એ બનાવવામાં આવે ડામર રોડ, એ વિજયભાઈ પટેલની રજૂઆત હતી. દર 12 કિલોમીટરની અંદર સ્કૂલો બનાવવામાં આવે, વિજયભાઈ પટેલની રજૂઆત હતી. અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલ બની ગઈ છે અદ્યતન, એ પણ આપણી ગુજરાત સરકારની દેન છે. અહીંયા બસ સ્ટોપ બની ગયું છે મોટું અદ્યતન, એ પણ ગુજરાત સરકારની દેન છે. એટલે વિકાસની વાત કરીએ તો તદ્દન ખોટી કોંગ્રેસ વાત ઊભી કરે છે કે વિકાસ નથી થયો. એમને પણ દેખાય છે, પણ પ્રજાને ગેરમાર્ગે દોરીને વોટ કઈ રીતે લેવા, આપણો તો મુદ્દો બસ વિકાસ. બેન, એમણે કીધું વિજયભાઈ ડેમ બનાવ્યા, બસ સ્ટેન્ડ બનાવ્યા, તો 2012માં વિજયભાઈ કેમ હારી ગયા? એટલે ભાજપે હરાવ્યા. 17માં વિજયભાઈ કોંગ્રેસ હરાવ્યા. જસ્ટ હમણાં આ ભાઈએ જે વાત કરી છે વિકાસની, વિકાસ એમને ફક્ત દેખાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે આટલું મોટું બસ સ્ટેન્ડ બન્યું, એમાં સ્ટાફ નથી, સુવિધા નથી, ગંદકી છે. વાત રહી બીજી સિવિલની, આટલી મોટી સિવિલ બનાવી, કરોડોનો ખર્ચો કર્યો. ડોક્ટર કેટલા છે ભાઈ? હાજર છે? મશીનો સડી ગઈ, ધૂળ ખાય છે. ચાલો હમણાં કેમેરો લઈને ચાલો તમને બતાવું છું કેટલા મશીન ધૂળ ખાય છે. કરોડો રૂપિયાના મશીનો ધૂળ ખાય છે. ડોક્ટરો નથી, એમની પાસે આંકડા નથી, મારી પાસે આંકડા છે. છેલ્લી ડિબેટમાં મેં બતાવેલા કેટલા હોસ્પિટલની સુવિધા નથી પ્રોપર. મેડમ, અહીંયા જ્યારે સિવિલ બનાવવામાં આવ્યું, સિવિલ ત્યારે હું તમને કહું, અહીંયા આ લોકોના રાજમાં, આ લોકોના શાસનમાં આવડાવડું સિવિલ હતું. એમને વાત કરી છે. આજે પણ આ અતિ આધુનિક જે બનાવ્યું છે એમાં માત્ર ડોક્ટર નહીં હતા. આજે ઓર્થોપેડિક હાડકાનો ડોક્ટર નહીં હતો, હાડકાનો ડોક્ટર છે, ચામડીનો ડોક્ટર છે. જે ડોક્ટર, હા, એક લગભગ સોનોગ્રાફી વાળો નથી, મારા ખ્યાલથી એ બી આવેલો, પણ લગભગ એ બદલી કરીને નીકળી ગયો છે.
એ બી હતો મેં મારા મિસિસને જાતે મેં સોનોગ્રાફી કરાવી છે. મેં મારા મિસિસ ડાંગમાં તો ઘણા બધા પાકો થાય છે અને તેની સાથે સાથે અહીંની મહિલાઓને રોજગારીની તક મળતી રહે એના માટે શું કરવામાં આવે છે? મહિલા રોજગારી માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખૂબ જ ચિંતિત છે અને ઘણી બધી યોજનાઓ છે અને યોજનાઓને અમે લિસ્ટ આપતા નથી. કરોડો રૂપિયાના પેકેજ પણ અમે કહેતા નથી કે ભાઈઓ ઉશ્કેરાઈ શકે છે. ડાંગની મહિલાઓનો વિકાસ કેટલો? ડાંગની મહિલાઓનો વિકાસ કેટલો? ભાઈ કહે છે કરોડોનું પેકેજ આવે છે તો કરોડનું પેકેજ પબ્લિકને બતાવવામાં નથી આવે કે ભાઈઓ ઉશ્કેરાય છે તો પછી કરોડનું પેકેજ આવે તો સંતાડવામાં શું કામ આવે? બહાર પાડો ને જનતા સામે. હા આજે બહેનોને હું હાલત છે તો એ લોકોને થોડી ખબર પડે. બહેનો ઘેર આજે મોંઘવારી આજે હું છે. ડાંગની મહિલાઓનો વિકાસ કેટલો? કોથળી હલગાવીને છે ને કોથળી હલગાવીને પેલો ચૂલો હલગાવીએ છે એવો વિકાસ છે, બરાબર. અને જે કેરોસીન મળતું હતું તે હમણાં પેલું બાટલો મળતો છે 900 રૂપિયાનું. તો કેવી રીતે બહેરાઓ મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. જી, શું કહેવા માંગો છો? હવે આ અમારા જે માસી કહેવાય એમણે કીધું કે અમે પ્લાસ્ટિક સળગાવીને ચૂલો સળગાવીએ છીએ. પ્રધાનમંત્રી આપણા મોદી સાહેબ જ્યારે નાનપણમાં એ પોતાની માને જોતા હતા કે ધુમાડો કરીને એમની માને નુકસાન થતું હતું, એટલે ત્યારે મોદી સાહેબે વિચાર કર્યો હતો કે મારી આ નારી શક્તિ છે, માતૃશક્તિને મારે આ ધુમાડામાંથી મુક્ત કરવાનું છે. એટલે માનનીય પ્રધાનમંત્રી સાહેબે ઉજ્જવલા યોજના થકી બધી યોજનાઓ અહીંયા સુધી પહોંચે છે ખરી? 22,000 જેટલા કનેક્શનો અમારા ડાંગની અંદર ઉજ્જવલા ગેસ કનેક્શન થકી ઘરે ઘરે પહોંચ્યા છે. આ માસીના ઘરે જાઓ, એ માસીના ઘરે બી સિલિન્ડર તમને મળશે જ. ઉજ્જવલા યોજનાનો કોઈ લાભ નથી મળતો મહિલાઓને. એ કહે છે કે અમે 22,000 કનેક્શન આપ્યા, અમે માન્ય કનેક્શન આપ્યા. આજે 8 મહિનાથી લોકડાઉનમાં લોકો પાસે ખાવાના પૈસા નથી, એ બાટલા કેવી રીતે ભરવાના? અને એમને મારો એક પ્રશ્ન છે, એમણે બ્લડ બેંક ખોલી. આજે બ્લડ બેંક ની એ લોકોએ જાહેરાત કરી 8 મહિનાથી. આ સિવિલ હોસ્પિટલમાં આજે એક પણ બોટલ બ્લડ નથી એમની પાસે. સિવિલ હોસ્પિટલની આટલી ખરાબ સ્થિતિ? ના, ખરાબ કઈ સ્થિતિ નથી. 1.5 કરોડ આપણે એને બ્લડ બેંકને આપ્યા હતા અને એની કાર્યવાહી લાગે છે અને કાર્યવાહી થવામાં 8 મહિના થઈ ગયા છે. એમાં પ્રાઇવેટ માગતા હતા અને ગવર્મેન્ટલી કરવા માંગતા હતા એમાં બરાબર. અને હાલમાં લગભગ આ ડાંગમાં આ ઇલેક્શન પછી બધા કેમ્પો થશે. લોહીડ બ્લડ, હવે બ્લડ તો કંઈ મશીનમાંથી આવવાનું નથી, આપણે બ્લડ કેમ્પ તો કરવા પડશે. ચાલ ભાઈ, એવું કઈ મશીન છે નથી કે આપણે સરકાર દેશે આ મશીનમાંથી બ્લડ નીકળશે. ચલો, વિકાસની વાતો થઈ રહી છે પણ આદિવાસી મતદારો અને ખ્રિસ્તી મતદારો જે પરંપરાગત વોટ બેંક છે કોંગ્રેસની, કેવી રીતે દિલ જીતાઈ રહ્યા છે? કારણ કે એઓ તો કમિટેડ વોટર્સ છે એ બધા. તો હવે કેવી રીતે બીજેપી આનો સામનો કરશે અને કેવી રીતે દિલ જીતશો? કારણ કે આ ભોળી જનતાનો. મેડમ, આ એકચ્યુઅલી ડાંગની અંદર આ વાત તો તદ્દન સાવ ખોટી છે કે ખ્રિસ્તી મતદારો કોંગ્રેસ તરફ છે. આ ભાગલા પડો ને રાજકારણ નીતિ કોંગ્રેસની છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. આ ના ધર્મના નામ પર લડે છે, ના જાતિના નામ પર લડે છે, ના હિન્દુ ખ્રિસ્તીના નામ પર મળે છે. પ્રચાર કેવી રીતે કરવામાં આવી રહ્યો? પ્રચાર કરવા જાઓ છો, કેવી રીતે કરે છે? વિકાસના મુદ્દે અમે પ્રચાર કરીએ છીએ. શું જઈને કેવી રીતે વોટ માંગવામાં આવો છો? ગુજરાત સરકારે જે વિકાસનો કામો ઘરે ઘર સુધી પહોંચાડ્યા છે અને ગુજરાત સરકાર ટ્રાન્સફરી પદ્ધતિથી કામ કરે છે, લોકોના ખાતાની અંદર ડાયરેક્ટ પૈસા જમા થાય છે. ચલો, યોજનાઓ, સરકારની યોજનાઓના નામે બીજેપી વોટ માંગે છે. એમને કોન્ફિડન્સ છે કે આદિવાસી અને ખ્રિસ્તી મતદારો જે સૌથી મોટી વોટ બેંક છે તેમના દિલ જીતી લેશે. બેન, તમને એક વરિષ્ઠ, તમે પત્રકાર છો, એક વાત કહું તમને. તમે પણ લાસ્ટ ટાઈમમાં વિડીયો જોયા છે. આશા વર્કરો, આંગણવાડીવાળા પોતાના હક માટે ગાંધીનગર ગયેલા. આ જ લોકોએ પોલીસના દંડાથી એ લોકોને મારીને નહાડ્યા. એ લોકોનો પગાર નથી આપતા. ડાંગની પરિસ્થિતિ કેવું? વિધવા બહેનોને 1200 રૂપિયા સહાય મળે, અપંગ વ્યક્તિને 600 રૂપિયા સહાય મળે મહિનાની. આ તો આવી બેવડી નીતિ છે. 600 રૂપિયામાં અપંગ વ્યક્તિ પોતાનું કેવી રીતે ગુજરાન ચલાવે? આજે 900 રૂપિયા તો બાટલાના છે, કેવી રીતે ચલાવશે? ચલો, બીજી કઈ કઈ સમસ્યાઓ છે એ પણ કહી દો ને કયા નામે વોટ માંગવામાં આવી રહ્યા છે? વાત કરું છું, ભાજપ આજે જો વિકાસની વાત કરવા બેઠી હોય તો મને ભાજપ એ સમજાવે કે આ જે હું યોજનાઓનું નામ બોલું એમાંથી બોલી દે કે આ ભાજપે શરૂ કરી છે. વૃદ્ધ પેન્શન હોય, વિધવા સહાય હોય, 108 હોય કે ફૂડ સિક્યોરિટી એક્ટ હોય કે જંગલ જમીન હોય, ખેડે તેણી જમીન હોય,
ભાઈ હવે સાંભળે ને પછી કે ને આ તો બધી યોજના છે. ભાજપે ફક્ત એને નવા પેકિંગમાં કરીને પોતાના નામથી કરવાનું કામ કર્યું છે, એના સિવાય વાત નથી. અને આજે શિક્ષિત બેરોજગારીની વાત કરવાવાળા ભાઈને હું કહેવા માંગુ છું, ભાજપ ફક્ત તાલીમ આપે છે, એમાં એમણે પૈસા કમાવે છે, એમાં એ લોકોના કોન્ટ્રાક્ટરો એ લોકોના એમાં પૈસા કમાવે તાલીમ આપે છે. પણ આજની તારીખે 88, 89 પછી જો કોઈ સરકારી ભરતી થઈ હોય તો આંકડા આપે. ભાઈ પોતે રોજગારમાં રહી ચૂક્યા છે, ટફ ફાઇટ નથી લાગી રહી આ વખતે. ટફ ફાઇટ જરાક પણ નહીં, અમે એકદમ ઇઝી ગોઈંગ છે. કોંગ્રેસ ચલો બીજેપી ને પૂછી લઈએ, ટફ ફાઇટ નથી લાગતી. મેડમ આપની વાત સાચી છે. અમારા વડીલ એવા સ્નેહલભાઈએ વાત કરી કે આ બધી યોજના અમે જ શરૂ કરી છે. એમના જ સમયમાં દાખલા કોંગ્રેસે અહીંયા માત્ર એક વાર ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાયેલો છે 2007 થી 2012 સુધી. 2007 થી 2012 સુધીમાં હું કહું છું દિલ ખોલીને તમારે જોવું હોય જો આટલા 70 વર્ષમાં એ લોકો એક ફોરેસ્ટનો રસ્તો બનાવી શક્યા નથી. અમારો જ્યારે એમએલએ આવ્યો વિજયભાઈ પટેલ આવ્યો ત્યારે 50 કરોડના ખર્ચે આ ભારતીય જનતા પાર્ટી અને આ મોદી સાહેબ હતા ત્યારે ફોરેસ્ટના રસ્તાઓ નહીં તો આ લોકો ભોપાલ જ મંજૂરી લેવા જતા હતા. વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન આ લોકો વાત કરે છે. એમને પૂછો તમારા જમાનામાં કેટલા આપેલા? 10 પૈસો ફૂટી કોડી આપી નથી કોંગ્રેસના જમાનામાં. ચલો બંને પક્ષના પોતપોતાના દાવા છે, બંને પક્ષ અત્યારે ફૂલ કોન્ફિડન્સમાં દેખાઈ રહ્યા છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ મોટી જે વોટ બેંકની રાજનીતિ છે તેના પર કોણ કબજો જમાવે છે? ભાજપ કેટલું સફળ થાય છે કોંગ્રેસના આ ગઢમાં ગાબડું પાડવા માટે, અને તેની સાથે સાથે કોંગ્રેસ પોતાની આ પરંપરાગત વોટર્સ અને પરંપરાગત સીટને બચાવવામાં કેટલું સફળ સાબિત થાય છે તે આવનારો સમય કહેશે. મતનું મહાભારતમાં ડાંગથી અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.